કાકા હા લાઈવ સ્ટ્રીમિંગ માં જો કેવો મેસેજ આવ્યો છે હું કે ભૈલુભાઈ હવે લગ્ન કરી લો, પછી આપણે બધા કે સાથે ફરવા જવાય, રોમેન્ટિક રહેવાય, લગ્ન કરી લો તો પછી એકદમ મીઠા ઝઘડા જીવનમાં મસ્ત ચાલ્યા કરે, તમારા માટે પોસેસિવ થશે, તમારી ચિંતા કરશે. વે ઉભો રે. હા આજે ને આ સારા શબ્દોમાં ભરવાઈ જવાની વાત કરી છે. શું શું કીધું એને? સાથે ફરવા જવાય, એટલે એ તો કમ્પલસરી વાત આવી, પછી રોમેન્ટિક રહેવાય, છૂટકો જ નહીં. મીઠા ઝઘડા જીવનમાં મસ્ત ચાલ્યા કરે. પણ રોજ થતા હોય ના મજા આવે. પછી એવું લખ્યું છે કે તમારા માટે પોસેસિવ થશે, ચિંતા કરશે. એટલે ક્યાં ગયા હતા ને શું કામ ગયા હતા ને કોણ હતું, કેટલા વાગશે, બધા રિસ્ટ્રિક્શન ને પોસેસિવનેસ ને ચિંતાનું નામ આપ્યું છે. તું સમજ આને જુદી રીતે ભઈલું. હું સમજી ગયો. તને ઉદાહરણ આપ્યું. એકવાર કેવું થયેલું, એક દેડકો ખરો ને, પણ ને હા એકવાર એક દેડકાએ જ્યોતિષને પૂછ્યું કે મારું ભવિષ્ય કેવું છે. હા તો જ્યોતિષ કે એક સરસ સુંદર છોકરી તને અડશે. હા તો દેડકો કે ક્યારે? તો જ્યોતિષ કે નેક્સ્ટ યર 3rd સેમેસ્ટરમાં બાયોલોજી લેબમાં. હે એટલે શું તમે એવું કોઈ લગ્ન જ ના કરું? ના ના, એ તો થશે જ. કેમ? જેવી રીતે પાપનો ઘડો ભરાઈ જાય એટલે યમરાજ લઈ જાય, એ રીતે સુખનો ઘડો ભરાઈ જાય એટલે લગ્ન થઈ જાય. એ જાઓ ને લા.